તે રોટલા બોટલા ખાઈને જજો અમારા ઘેર. કોઈ મળું ના થાય, મળું થાય તાર ઉભા ઉભા. શું લીધું? માટે સરેજ લીધી. બરાબર. હવે ખરીદી ચાલુ છે એ માટે. તાણશ્રેયા માટે ખરીદી ભણવા ખર્ચો ચાલુ હવે સ્કૂલો ખુલવા તો હાલ તો ઓછો થાય હજી તો. મમ્મી સારું બનાવી. મમ્મી હરકવા શાક તું ના બનાવ, તું સારું બનાવી. મને લાગતું નહીં સારું બનાવી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. નવો વ્લોગ છે, નવો દિવસ છે, તો વહેલા મસ્ત મોર્નિંગ થઈ જશે, નહીં તો ફ્રેશ થઈ જશે, ચા પાણી કરી દીધું છે. એ પીછા પડે ભોય કર. ગુડ મોર્નિંગ, જય માતાજી. છે વહેલા નહીં કાઢ્યા, બાર મંદિર જાય ને, કાલ તો રજા પડી ખબર જ. રાધે રાધે. એ પડ મમ્મી ગુડ મોર્નિંગ. તો વહેલા વહેલા વાયરો જો હજી પોતું નહીં પડ્યું, બધું કામ પટી ગયું. લડો માથું બધું બંધી કાઢો ભાઈ. બેન આવતો હશે હમણાં 10 વાગે. ચમ નહીં આવતા? જો તો વાયરો જો મસ્ત વહેલા ઠંડો ઠંડો વાયરો હો. હા એ પિંચા આવું કરે. શું કરે ઘરમાં? દડીનામાં હા. સાત તો વહેલા વહેલા ભૂખ લાગી હતી ત્યાં તો મગ પાડ્યા તો મગ બાફી નાસ્તો કરવા બેસી જઈ. જો મગ બાફી દીધા છે, નાય નાસ્તો કરાવી જશે. તારે નાસ્તો કરવો ભાઈ, બાર મંદિર જવાનું હોય નાસ્તો કરે ભાઈ. ડબ્બો ભરી આવ નાસ્તો. હું ના ના ડબ્બો ભરી આવ તને કોક નાસ્તો હો બને એમ બેસી ખાજે. પૈથી મળે એટલે બીજો ખાજે હો. તારે જાવ બાર મંદિર મા માટે લાવી તારે ખાઈ ના બંધ પેટ પૂજા કરી ના બંધ નહીં પીછા ગરમી. મસ્ત મગ પેલા મગ નાસ્તો કરો ને તો પાણી લોહી વધો અને શક્તિ આવા શરીર ફૂલ ને કહે જબુ ખાય. જબુ છે લાઈ એથી લાઈ તું એના જીતી લાલનમાં જો જબુડો હા તે જો તાન લેવા. એ તો કોણ બોલવાનું લાલનમાં? તો લાલનમાં તો કોણ કહેવાનું કોઈ જબુ લેવાનું. કોણ જબુ જો વહેલા એટલે જબુ ખાવાના મગ નતા ખાતા? હા હે મગ નહીં ખાતા? આ તો જુઠ્ઠું બોલે. હા સાચું ક્યાં તો તમારો મને લઈને જાઓ અંકાથી. હાલજી શ્રેયા મરચા બે હલવાય, સિંધુમાં મરચો હલવાય ના પાડા. જો પીંછું કે સિંધુમાં મરચો નહીં. આ તો ટોમેટો લઈ લીધું છે. ઓ હા 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 કોઈ ના કહું તો તમે કેમ લઈ લીધું? હું વાઢવા લઈને બેઠ્યું. હા મામી બોલે 2-3 મરચા એમાં તું મેલ્યું ને આંબા એમાં મેલ્યું પહેલે 2 મરચા આવે પાછળથી એ ટમાટા મેં પડી છે સિંધુમાં ની બરોબર. નાનો નાનો મરચો જગજા બેઠો પણ માગવા છે તો હાલવાય મરચા સિંધુમાં હો કે લે હું લાવડો તમે હેડો છો બારે બાર. આમાં કોઈ લેવું નહીં હો. અમારે પણ નહીં લેવું હોય કાં. હા ભરમાની છે આમાં નહીં લેવું કોઈ પણ. આ વેકાણું ગાડી જાણ મુડોણા કાલથી ચાલુ છે. દરવાજા લાવી દીધા. તો ભાઈ આપણે એ ઘેર નહીં ધોઈને તૈયાર થઈ જાય છીએ. ખાવાનું બનાવશે હવે તો ખાઈ લેવું આપણે. હવે શું શાક બનાવ્યું? મગ ફ્રાય, મગ મસાલા, મગની દાળ, મગ મસાલા બનાવતે આવડે પેલા કે રીતે બનાવે? ફ્રાય કરી પછી મગ નાખી દે. મગ મસાલા મસાલા નહીં. હા તું ખાધું? આ તો એકલી સાસ પી નહીં ખાધું? હા ચૂકલું નહીં ખાધું? શું ના પાડે કે મેં ખાધું નહીં જોજો. બપોરના ના ખવાય નહીં કોઈ? બાપુના ખવાય? ઓ ખવાય. મવા મગ બાપીને ખવડાય, બાપુડીને ખવડાય, મેકલી અને ખવડાય, હું ખાધા અને વધુ ઘટ્યું શાક કર્યું. આ તો કેટલા દાડે મગ બાપીને હવાય નાસ્તો કર્યો. એવું ના કરાય. ગાઈસ આપણે લેવા આવ્યા છીએ શ્રેયાબા બાર મંદિરમાં
12 વાગી જાય એટલે શ્રાવણ છૂટવાનો ટાઈમ થઈ ગયો. આપણે રેડી છીએ. બેનનો ફોન આવ્યો તો આપણે ખડા ગળાઈ જઈએ છીએ કમૂનને સાપડું. તો આપણે શ્રીરામ બાળ મંદિરમાંથી લઈને ઘેર જઈએ છીએ. આપણે શ્રાવણ પૂછ્યા કે હું ખાધું હતું શ્રીરામ બાળ મંદિરમાં. શ્રાવણ ખાધું હતું બાળ મંદિરમાં? દાળ ભાત શીરો ને એવું ખાધું. બાળ મંદિર તો સારું ખાવા મળે હતા. 2 પેલા ખાધું તે રોજ જતું રહ્યા બાળ મંદિરમાં કીધું. પછી બાળ મંદિરમાં ભણી પછી 6 વનની થાય ને એટલે પછી એ મોટી સ્કૂલમાં જવા હાઈસ્કૂલમાં શાળામાં જતું રહ્યા ઓબલીમાં તો. હા ખાવાનું લઈ આવ્યા કરવાનું. ભણવાનું ને ભણાવી જ નહીં ભણાવતો. ભણાવી જો ભણાવી અને મયુરી આવે નહીં આવતી? નહીં આવતી. રોજ જતું રહેવાનું કીધું બાળ મંદિરમાં ને રજા બજાવ નહીં કરવાની આપણે. કાલ તો રજા પડી આપણે ખબર રમાપીની બીજ ભરા જતો હતી તો પછતા એટલે આવા જતું રહેવાનું ધ્યાનમાં રોજ સારું. પારસી તો કે યાર પાકસી તો કે જબર ઘરસી હાલ કે ઓછો પાક્યો યાર હું તો કે જોબ તે પડે તો શ્રીરંગ વેન લેતા ખાવો તો કે માં ખાવા તમે વેન લેતા આખા જોબ જ ખા કરવાના નહીં પિંચા? શિવાય શું લાગે છૂટીએ જ ને? હા 11 વાગ્યા છે 12 વાગવા આવ્યા. એ ચમ કરો સિંધુમાં ચા વાપીને હાલા તો ઉઠ્યો તે જ્યાં ઉઠ્યો ઊંઘી ના રહેવા તા. હા નીંદ આવી જતી. હા શું ખાવું તારો? એ તો કેમ દાળ ભાત ખાઈને આવી હતી. સિંધુમાં બનાવી દઉં ખાવાનું. હા મરચાં રોટલી ભાવા તળેલો 2 વાગ્યા અને ટોમેટાનું કરી ચટણી વટી નથી કરતા તેમને મત લઈ જતા હતા શું હોય છે સિંધુમાં ટોમેટા મિલ દીધું છે. તો ચેલા ગયા હતા કોમ પરથી ચેલા ગયા હતા ત્યાં આવીને બધી એ શમમાં ગયા હતા ને ના ના ટોકડો બધું ટોકડું ટોકણું ડફણા જેવું છે ગોદડી માથે રહે પણ વિકી બે મોટી હિનાળી નું પાવ વાળ્યું લાગે. એવું કોઈ ના હોય હવે જો સુખ શાંતિ જો પૈસા પૈસા લાઈને હાલજો થોડા વધારે ભેગા કરજો પાવ. એ બીજા તું ચાડી પીંજી તો ઘડી હતા બી પેનાઈ ના ઘેર બે લાવવું પડે. હા મોટા માણસ ચાબા પીવો? એ ચક્કી ભાઈ ચાબા પીવો છો? ઠંડુ તો નહીં પૈસા હાલો લેતા આવું ઠંડુ. અમે ભેગો ના પીએ પાપડી ના પાડો પિંછુડી જશે તાર એટલે વિજય બેન કે પૈસા લાવ કે ઠંડુ લાવીએ પેલા જો કે પૈસા લાવેંગે એ તો ના પાડા કે નહીં જોતા. એ હુકી આટલાથી મેકલા છે થોડું ઠંડુ હોય તો ઈકન તો કોઈ આબુ નહીં અમાર તો હમણાં ના આવે આટલે ના આવે ના ઓમ નહીં હડી કેતા. એ આવ્યું આકાશમાં આવ્યું કોક જો. હા 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 તો રાજી થઈ ગયો. હું આવી પિંછા હું આ જતું રહ્યો હવે સા દેખાય તને હું હતા હું બાલુ ચો એ જાય જતું રહ્યો આખો અડધો કલાક હાબુ હતો લુગડા જેટલો હતો તે હવા જોત ખરા તે લુગડા પતી જ જાય હાબુ. ચા મેળ્યા સિંધુમાં ચા બી અડ્યા પીતા હતા તે ચા પીધો ગડુ ચા પીધો બેટા ચા નહીં પીધા ચૂકલો સાચું બોલો ખોટું બોલો? પિંચા પુની ચા પીધો તો
તો જો શરબત બધે કાઢે તમે જેમ પાર્લર લઈને આવ્યો કોણ કોણ પીણા પણ જો આવવાનો શરબત એના માટે નહીં બનાવ્યો હા હા જો આ જો આ શરબત શરબત હું જોઈ નહીં ચો બન્યો બીજો ચો બન્યો ગળ્યું ખાટું ઠીક ઠાક બન્યો નહીં સારો બન્યો સારો બન્યો અને આમ પીંછા તારા છે આલુ તમારા આલુ મમ્મી તમે પીવો આલુ પર પાલુ લે કોણ જગત એઠું કર્યું તો રોટલા બોટલા ખાઈને જજો અમારા ઘેર કોઈ મળું ના થાય મળું થાય તારા ઉભા ઉભા પગે આવ ઉભા ઉભા પગે એડી ટાઈમ મળે તો આવતા નહીં કોઈના જોડે ટાઈમ જ નહીં કેવું ટાઈમ એટલે જો હવે હું ઘેર જશું એટલે ચેતમાં બે ભાડા પડ્યા આગું જઈ 2 કિલોમીટર બેસું બે અરે પાડું મજા આબુ શેક દાળ આવો કી દાડો આબુ શેક ખાઈનો એક દાડો લઈને ચારે આબુ ખબર ઊંઝા જાવ છે એટલે આવું એક દાળ શિકાર ઊંઝા ચાણા જોઈએ જીધો બોલા બોલા કરે છે કઈ નહીં આવો ના રાધા રાધા વધના ટકના રોટલા ઉપર આવો આબુ શેક ખાઈનો તે ખાવા બે એક તો નહીં બે ગરમ ગરમ ખાવું તમે આવતા કર તારા માટે લબન આઈસ્ક્રીમ લબવાની તારું ખામ તું ઘેરે આબુ આ તો આપા બાઈક લઈને જો ચલો તાર આઈસ્ક્રીમ નહીં ખાવી તારા શું લેવાનું મરચું લેવાનું તેલ લેવાનું બીજું અને જીરું બસ 80 પેક થઈ ગયું તેલ જીરું લેવાનું અને સેવા માટે કોક લેવાનું નહીં પેલું બા માટે સલેડ ને બારાક્ષાની ચોપડી ને એવું લેવાનું એ જોઈ લેવાને હાલો એકમ મોલમાંથી લઈ લઈએ સાહેબ પ્લાસ્ટિકમાં હા બધું મળે બધું મળે હોય લઈ લેવું બધું વસ્તુ લઈ લો પૈસા હા લઈ લેવાય શું લીધું શ્રેયા માટે સલેડ લીધી અને હા. ચોપડી લીધી બારાક્ષાની બરાબર મસ્ત મસ્ત આ પાપા તો નહીં બરાબર આવતા હા થોડું જેવું વારી હવે ખરીદી ચાલુ છે એ માટે તાણશ્રેયા માટે ખરીદી ભણવા ખર્ચો ચાલુ હવે સ્કૂલો ખુલવા તો હાલ તો ઓછો થાય હજી તો તાણ પછી ઓનો વારો આવશે હો તાણ ગટું તો આગળ બેવું જોત ખરા તારા માટે સરપ્રાઈઝ બોલ મસ્ત નહીં જવાની પિંછા આલુ પછી તમારે ચોપડી લાવી સીધી ગઈ હા માં પાકુ ને રે પૈસા દે. સલે તાઈ આ પાકુ ને નાસ્તા લગવો હા. માતુડી અને પીછું ના પીછું ભણવા જા મારી પેન લખવા માટે માં પીછું ભણવા કેવું લાગ્યું સરપ્રાઈઝ કેવું હો? મસ્ત ને તારે પછી જોવાનું આ વાંચવાનું બધું જો એવું બધું લખવાનું ઓહો. લખવાનું વાંચવાનું એકડી કક્કો ને એવું શીખવાનું બારાક્ષરી થોડી કાઢવાની દીધી બધી એ 20 રૂપિયાનું ત્રણ મંડળ હાર ના કહેવાય 20 રૂપિયાનું સેમ પપ્પા પેલા ના પાડતા કે નહીં લેવું એરી બંડલ મેં બધા પૈસા હશે 5 રૂપિયા તો અલગ છે એવું આરી લઈ દાડી કાઢને હાલી મસ્ત આવી બંને કોઈ આમ પીંછું તમાર આમ પીંછું આમાં નાખો પીછું લાવ બાપુ તાર તારા મમ્મી રોટલા બનાવી દીધા હતી લે સારું આમાં કરી દે. ભૂખ લાગી ગઈ જોરદાર તમારે ખાવાનો ટાઈમ થઈ જશે બધા થઈ જશે ખાવા મને બજારમાં જઈને આવતા તો મમ્મી તો રોટલા બનાવી દીધા આ તો મમ્મીના હાથના રોટલા ખાવું આપણે મારી અડધી મહેનત બચી ગઈ રોટલી દાડીથી પણ મસ્ત બની તો તે ડબ્બો તારો નહીં શ્રેયાનો મૂકી દે જો રોટલી કહેવાય માં આવો તે શ્રેયાનો રોટલા તો આજુ ચાર રોટલા ના
આ મમ્મી જો રોટલા બનાવ્યા મસ્ત આવતું જ એક વાર વખતે બનાવીશું સરગવાનું શેગવાનું શાક ને રોજ ખાઈ ખાઈને કંટાળ્યા હતા બધા મમ્મી સારું બનાવ્યું મમ્મી સરગવાનું શાક તું ના બનાવ તું સારું બનાવી મને લાગતું નહીં સારું બનાવ્યું એ હે લુખા લુખા બટાકા હા ચીકુ લાગે લાગો તેમાં તા આ લુખું લુખું ખાય અમે મળ્યા છીએ ને આપણે ફટાફટ ખાઈ લઈએ તો ગાઈસ ખાઈ લીધું ખાઈને હવે જો આઈસ્ક્રીમ ખવાય છે કેવી આઈસ્ક્રીમ ખાધી મસ્ત પીછા જેવી આઈસ્ક્રીમ અને ખાધું તીએ શું ખાધું શાક રોટલી ખાધી શાક ખાધું તમે એવું ખાધું અને શાક ખાધું જો આપણે આઈસ્ક્રીમને બે છીએ આપણા મમ્મી બે અડધી ભાગમાં હતી ને જસુબાની પીંછું બે અડધી ભાગમાં હતી ને બેટા અને આરો એક જ હુરાઈ જો કોઈના ભાગ કરતો નહીં કરો કોઈના ભાગ પટી જાય નહીં ચોક ફૂલ પાણી બેઠે ને તારો નંબર આવ્યો ખાધું ને ચા હાય હાય ચમ આટલું તો મોડા હા ઘર કામ ચાલુ એટલે અને હવાયું થયું તને એક્ટિવા હવાય એક્ટિવાનું દીધું હાય તે પછી શું કર્યું તાર ચાવી નથી હાય તે ભાઈ શું કરી દઉં આઈડિયા વાપરે એમ